ભારતના 79માં સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે। આ સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની હોય તે પૂર્વે સફાયર ગ્લોબલ સ્કૂલ જેસી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિ નૃત્ય સ્પર્ધા વીરાંજલિ સિઝન 4 આ આંતરશાળા સ્પર્ધા યોજવામાં આવી હતી। આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર હોલ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વડોદરાની 48થી વધુ શાળાઓએ ભાગ લીધો અને 2 ઉંમર વર્ગોમાં દેશભક્તિ નૃત્ય પ્રસ્તુતિઓ થઈ। દેશપ્રેમ, સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટરૂપ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો પર નૃત્ય દ્વારા દેશ માટેની ભાવનાઓ વ્યક્ત કરી। આ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, નિલેશ શુક્લા, સત્યન કોલાબકર અને સ્પાર્ક ટુડે ન્યૂઝના એમડી પરેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે વિજેતા બાળકોને ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા। આઝાદીના પર્વ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન શહેરભરમાં થઈ રહ્યું છે। આપણે જોયું છે ગઈકાલે ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન થયું। એવી રીતે સાનેન સ્કૂલ દ્વારા એક પ્રકારનું દેશભક્તિનું રંગ બાળકોમાં લાગે અને વધુમાં વધુ દેશભક્તિ એમના પ્રબળ બને એ માટેનો એક પ્રયત્ન સુંદર મજાના નૃત્ય સાથે, દેશભક્તિના ગીતો સાથે બાળકોને ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ આજે અહીંયા આજવા આપણો પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે જોવામાં આવ્યું। ઘણી બધી સ્કૂલોએ પાર્ટિસિપેશન કર્યું, બાળકોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો। હું સૌ સ્કૂલના ટ્રસ્ટીઓનો, આચાર્યોનો, એમના ગુરુજનોનો અને બાળકોનો વિશેષ જેમણે તૈયારી કરી અને દેશભક્તિના ગીતો ઉપર ખૂબ સુંદર મજાના નૃત્ય રજૂ કર્યા અને લોકોમાં પણ એના સામે ઉત્સાહ જોવા મળ્યો। આઝાદીનું પર્વ આવી રહ્યું છે એ બદલ સૌ નાગરિકોને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું। સફાયર ગ્લોબલ સ્કૂલ અને જેસી ગ્રુપના આ 79th ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે જે વીરાંજલિ પ્રોગ્રામ રાખ્યો હતો એમાં વડોદરા શહેરના પ્રેસિડેન્ટ, ભાજપના પ્રેસિડેન્ટ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા સત્યનભાઈ કુલાબકર જે મહામંત્રી છે બીજેપીના, તેઓનો હું ખૂબ ખૂબ આભારી છું। આ પ્રોગ્રામમાં અમે 3 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે। કેટેગરી એની અંદર 3rd, 2nd અને 1st રનરઅપ, કેટેગરી બીમાં પણ એ જ પ્રમાણે 3rd, 2nd અને 1st રનરઅપને અમે એવોર્ડ આપેલા છે। તદુપરાંત બેસ્ટ કોરિયોગ્રાફર, કારણ કે ઓવરઓલ 49 ડાન્સમાંથી જેનો સૌથી સારામાં સારો ડાન્સ હતો એવા બેસ્ટ કોરિયોગ્રાફરને પણ અમે એવોર્ડ આપ્યો છે। અને આ વખતે એક નવી કેટેગરી અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે કે રૂરલ એરિયા માટે। એ રૂરલ એરિયાની જે સ્કૂલ્સ છે એ લોકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે છે આટલે દૂરથી, તો એ લોકો માટે પણ અમે સ્પેશિયલ કેટેગરી એક રાખી હતી જે રૂરલ એરિયા માટેની હતી, એમાં પણ અમે એવોર્ડ આપેલો છે।